શહેરના તરસાલી વુડાના મકાન પાછળ પતરાના છાપરામાં અલગ અલગ જગ્યાએ ખાડા ખોદી વિદેશી દારૂને સંતાડી વેચાણ કરતી બે મહિલાને પીસીબીએ પકડી પાડી ₹2.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ લિસ્ટેડ બુટલેગર તેમજ તેના સાગરીતોને વોન્ટેડ જાહેર કર્યા છે. શહેર પીસીબી શાખાએ મૂળ પંચમહાલ તેમજ હાલ તરસાલી વુડાના મકાનમાં રહેતા ડિમ્પલબેન રાહુલ વાદી તેમજ હંસાબેન ઉર્ફે ભૂમિકા ડાયાભાઈ વાદીની ધરપકડ કરી છે. પીસીબીને માહિતી મળી હતી કે લિસ્ટેડ બુટલેગર ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ વિદેશી દારૂનો ધંધો કરે છે અને સાઈનાથ કોમ્પ્લેક્સના મકાન નંબર 2 અને 6 માં રહેતા ડિમ્પલ તેમજ ભૂમિકાના ઘરે દારૂ ઉતાર્યો છે તેમજ મકાન નંબર 3 તેમજ 18 ની દિવાલ પાસે પતરાના છાપરા નીચે અલગ અલગ જગ્યાએ ગબ્બાઓ બનાવીને દારૂ સંતાડેલો છે. જે માહિતીના આધારે પીસીબીએ ખાડો ખોદી સંતાડેલ વિદેશી દારૂનો ₹2.38 લાખનો મુદ્દામાલ કબજે કરી બંને મહિલા બુટલેગરની ધરપકડ કરી હતી તેમજ લિસ્ટેડ બુટલેગર ધર્મેન્દ્ર તેમજ મોપેડ મારફતે દારૂની ડિલિવરી કરતા રાહુલ અમિત તેમજ બાદલને વોન્ટેડ જાહેર કરી તમામને મકરપુરા